આ 2 લાકડો આપણે માપમાં લઈ લીધો અહીં આ આમ મૂકવાનો અને પછી થોડી મઈ અંદર રઈસા નાખવાની ઓમ એટલે ચૂલો નીચે ચોટી ના જાય ઉખડી જાય તો એની અંદર ઓમ મૂકવાનું આવે આમ ખાદ ના આવવી જોઈએ એમ ચૂલામાં। તો આજે આપણા ઘરે ચૂલાનું કામકાજ ચાલે છે। લગભગ હું 1990-92 થી ચૂલા બનાવું। એવું માટી લાવવાની ને આ કામ કરવાનું। આપણા બાપ દાદા આપણને શીખવાડીને જાય ને। હા તારું શું થયું ખબર કે લગભગ લોકો ચૂલા ઓછા બનાવે પણ તાણે જે વખતે 2000 સાલની અંદર એ વખતે બહુ ચૂલા બનાવતો હું। એવું? હા અને બધા બોલાવે એમ પણ અત્યારે તો ગેસ વધી ગયા એટલે ચૂલાની ઓછી જરૂર પડે। હેલો દોસ્તો, કેમ છો? તો આજે આપણે કંઈક અલગ જ વસ્તુ બનાવવાના છીએ એટલે કે માટીનો ચૂલો। તો બધાના ઘરે સિમેન્ટના ચૂલા હોય છે, ગેસ પર જમવાનું બનતું હોય છે, પરંતુ માટીના ચૂલા ઉપર આપણે રસોડું બનાવીએ તો તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે। તો આજે આપણે ચૂલો બનાવીશું, તો વિડીયોને પૂરું જોજો અને તમારા ફ્રેન્ડ મિત્રોને પણ શેર કરી દેજો અને યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ, તો તઈ જઈને પણ સબસ્ક્રાઈબ કરજો। તો હવે આપણે કેવી રીતના બનાવવાનું તે જોઈશું। તો આ છે આપણી ચૂલો બનાવવાની માટી। આમાં ચીકણી એકદમ માટી હોય છે। તો આ માટી છે તે અમુક જ ખેતરની અંદર હોય છે, બધા જ ખેતરની અંદર એવી સરખી માટી નથી હોતી। તો આપણા વડીલોને ખબર હોય છે કે અમુક જ ખેતરની અંદર આ રીતના ચીકણી માટી ચૂલા બનાવવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે। તો આપણે ખેતરની અંદરથી માટી લઈ આવ્યા છીએ। ચૂલો બનાવવા માટે આપણે માટી લઈ લીધી છે, પરંતુ આપણે તેને ભીની કરવાની છે એટલે આપણે થોડું પાણી છોટી લઈએ। તો મેં આને સોજે પણ થોડું પાણી છોટી અને રાખી હતી, અત્યારે પણ આપણે છોટી લઈએ કેમ કે સરસ રીતે એવું ઓગળી જાય માટી। તો આપણે આની અંદર બહુ બધું પાણી નથી રેડવાનું, ખાલી આ રીતના જ નાખવાનું તો બધા જ રોડા છે તે સરસ રીતે ઓગળી જાય। તો આપણે આને 10 થી 15 મિનિટ આ રીતના રહેવા દઈશું એટલે આપણી માટી ઓગળી જાય। તેની અંદર આપણે 2 દિવસ સુધી પાણી છોટી રાખવાનું એટલે આપણી માટી સરસ રીતે ઓગળી જાય તેવી થવી જોઈએ, તો જ તે સરસ ચીકણી થતી હોય છે। તો માટી સરસ રીતે ભીની થઈ જાય એટલે આપણે તેની અંદર મિક્સ કરવા માટે જોઈશે પરારી, તો આપણે તે પણ લઈ લઈએ। તો આ છે આપણી પરારી, એટલે કે આપણે ડોગર ઝાડીએ ઉપણીએ સાફ કરીએ ત્યારે તેની પાછળનો ભાગ નીકળે તેને પરારી કહેવાય। તો આને આપણે મિક્સ કરવાની છે ચૂલામાં, તો આપણે લઈ લઈશું। મેં અહીંયા તગારું ભરી અને લઈ લીધી છે, આપણે જેટલી જોઈશે તેટલી વાપરીશું। તો આપણે પરારી લઈને આવી ગયા છીએ અને માટી પણ સરસ ઓગળી ગઈ છે। તો હું તમને બતાવું કે આપણે જો આમ તોડીએ ને તો બધી જ છૂટી પડી જવી જોઈએ, એટલે 2 દિવસ માટે આપણે તેને પાણી રેડ્યા કરવાનું એટલે બધા જ રોડા સરસ ઓગળી જતા હોય છે। તો આમ આપણે પહેલાં થોડો લઈ લેવાની અને બધી જ આમ ઓગળી ગઈ છે। તો આપણે પહેલો એક લુઓ બનાવવાનો છે, જેમ આપણે રોટલી બનાવીએ ને તેમ નથી લોટ મિક્સ કરતા, તેમ આપણે થોડોક લુઓ બનાવી દેવાનો। તો માટી સરસ મિક્સ થઈ ગઈ છે, આપણે તેમાં થોડી પરાળી નાખીશું। તો ચૂલો બનાવવા માટે આપણે પરાળી તેની અંદર નાખીએ તો તેની અંદર સરસ રીતે બંધન રહેતું હોય છે અને આપણો ચૂલો પણ ના તૂટે। તો આ રીતના આપણે બધી જ માટીની અંદર પરાળી મિક્સ કરતા જાય અને આવો લુઓ બનાવીશું। તો આ રીતના આપણે બધા જ લુવા બનાવી લઈએ। તો આજે આપણા ઘરે ચૂલાનું કામકાજ ચાલે છે, તો એમાં અમારે ઘરે આ સુરેશભાઈ આવ્યા છે, તો તે વર્ષોથી આ રીતના ચૂલા બનાવે છે। તો કે દક્ષાબેન તમને લાવો બનાવવા લાગુ। તો કેવું સુરેશભાઈ, તમને ચૂલા ભાવે છે ને? લગભગ હું 1990-92 થી ચૂલા બનાવું। એવું? માટી લાવવાની ને આ કામ કરવાનું। ના હોય ઘણા બધા લોકો મારા પાસે ચૂલો બનાવે, કોઈને આવડે નાથી। હા, આ તો કામ મને આવડી ગયું ને તો મને બોલાવો કામમાં બધા। આપણા બાપ દાદા આપણને શીખવાડીને જાય ને। હા અને ગામડામાં તો કેવું આપણે કંઈક કામ કરતા હોય તો એકબીજાને મદદ કરીએ। હા એટલે જેવું કે હગાવાલા હોય તો કે ગોમના કે સુરેશભાઈ ચૂલા બનાવો તો એ ના તો કહેવાય નહીં ના, અને એ પાછું ચૂલાનું કામ એટલે કરી આલવાનું। કોક દાને ચા પીવાની ચા પીવાનું પછી સંબંધો જાળવો એમ। શું થયું ખબર કે લગભગ લોકો ચૂલા ઓછા બનાવે પણ તાણે જે વખતે 2000 સાલની અંદર એ વખતે બહુ ચૂલા બનાવતો હું।
એવું હા અને બધા બોલાવે એમ, પણ અત્યારે તો ગેસ વધી ગયા એટલે ચૂલાની ઓછી જરૂર પડે. તો ચૂલો બનાવવા માટે આપણે સરસ એવા પહેલાં તૈયાર કરી દીધા છે, માટી ને પરાળીને મિક્સ કરીને તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે હવે બનાવવાના છીએ. તો તેના માટે આપણે પહેલાં 2 લાકડી લઈ લેવાની છે અને તેનું માપ કાઢવાનું છે. તો આપણે માપ કરી અને બનાવીએ તો તેની અંદર ખાદ નથી આવતી એવું આપણા વડીલો કહેતા હતા. તો આપણે મારી સાસુ છે તો એ તેમના જોડેથી આપણે કેવી રીતના કાઢવાનું તે આપણે જોઈશું. આ 2 લાકડો આપણે માપમાં લઈ લીધો અહીં, આ મૂકવાનો અને પછી થોડી મઈ અંદર રૈસા નાખવાની ઓમ, એટલે ચૂલો નીચે ચોંટી ના જાય, ઉખડી જાય અને ખસી ના જાય, એના માટે આ લાકડો મૂકવાનો આવે છે. તો એની અંદર મૂકવાનું આવે. તો આ ખાદ ના આવવી જોઈએ એમ ચૂલામાં, તો બધી બાજુથી આમ સરખું લાગવું જોઈએ. એ ખાદ ના કહેવાય, ખાદ ના આપવી જોઈએ ચૂલામાં કે ના સારું લાગે. આવાને આવું બધું ગોદી ગાલ્યું છે, લુદા બનાવી દીધા છે, પણ તેને ઓમ મૂકવામાં આવે છે. ઓમ થોડો થોડો મૂકવાનું, છૂટું પાડીને મૂકવાનું, ને કે આખું નાખું આમ ઉછરી જાય તો ભાગી જાય ચૂલો. તો આ ભાગે નહીં. હા, તો આપણે આખા જ લુવા મૂકી દઈએ તો પણ ચૂલો આપણો બની જતો હોય છે, પરંતુ આપણે લુવાની અંદર થોડું થોડું તોડતા જાય અને મૂકીએ તો બધું જ એક સાથે મિક્સ થઈ જાય અને આપણો ચૂલો તૂટે પણ ના. તો આમ થોડું થોડું મૂકવાનું હોય છે. તો હવે આપણે ચૂલો સરસ એવો બની ગયો છે, તમને દેખાતો હશે. તો આપણે હવે ફિનિશિંગ કરવાનું, એટલે કે પાણી નાખી અને લીસું કરવાનું હોય છે, તો જ પરફેક્ટ બનતો હોય છે. તો આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ ઉપર છોટી અને આમ કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે તેની ઉપર સરસ પાણી વડે સરસ લીસાડી લીધું છે, એટલે સરસ લીસું થઈ જાય. 3 ખીલા પણ નાખ્યા છે, એટલે કે આપણે જ્યાં નાની વસ્તુ હોય તે મૂકવી હોય તો મૂકી શકાય. અને સાઈડમાં ડિઝાઇન પણ પાડી છે. તો ગામડાની અંદર આપણા જે વડીલો હતા તે આ રીતના ડિઝાઇન પાડતા હતા, તો અમે પણ પાડી છે. તો આજે આપણો ચૂલો આ રીતના સરસ બની ગયો છે. તો આ રીતના આપણે માટીનો ચૂલો બનાવીને તૈયાર થઈ ગયો છે. તો આજના વિડીયોની અંદર તો ખૂબ જ મજા આવી હશે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો. અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.